વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ ગાઈસ. તો આજે આપણે જવાના માટે ખોડિયારમાં મંદિરે જઈશું. આપણે ત્યાં સોના મંદિર બતાવીશું, ત્યાંનો ધરો બતાવીશું. તો ત્યાં જઈશું, આપણે વિડીયો શૂટિંગ કરીશું. અને હાથમાં થોડું વાગી ગયું પાટું છે, તો ફટાફટ જઈએ મંદિરે અને આપણે જોઈએ ખોડિયાર માતાના મંદિરે જઈએ. સવારે આપણે 7 વાગે નીકળી ગયા હતા અમદાવાદથી, ધાંગધ્રા વિરમગામ રોજ પહોંચી ગયા. આગળ માર્કેટ આવી ગયું, પછી ત્યાં દર્શન કરી રસ્તો પણ મસ્ત જ હતો. ત્યાં હનુમાનજી દાદાજી પણ, તો જઈએ અને દર્શન કરીએ માતાજીના. ત્યારે મળે. તો હવે આપણે આવી ચૂક્યા છે માર્કેટ. તો જઈએ મંદિરે અને જોઈએ કે મંદિર કેવું. દુકાનો બહુ બધી છે અહીંયા. 10 વાગે ગયા. સવારે 7:30 8 વાગે અમે નીકળ્યા હતા ઘરેથી. અને હજી 3 કલાકનો રસ્તો હતો, તો રસ્તો કાપ્યો. 10 સાડા 10 વાગે રહેતો. હવે જઈએ મંદિરે અને જોઈએ માતાજીનું દર્શન કરીએ. તો હવે આપણે ફાઇનલી મંદિરમાં આવી ચૂક્યા છે. અત્યાર સુધી આપણે મંદિરની બહાર હતા, માતે ગામમાં હતા અને ત્યાં પ્રવેશ થયો હતો. હવે આપણે પ્રવેશી ચૂક્યા મંદિરની એકદમ સેન્ટરમાં. આગળ આપણે મંદિર માં રખેલું છે. ખોડિયાર માતાજીનું મસ્ત ત્રિશુલ છે. લોકોની અવર જવર છે. આજે સોમવાર છે અને કોઈ તહેવાર નથી, છતાં આવી ભીડ છે. તો કોઈ રવિવાર કે કોઈ તહેવાર છે ત્યારે કેવી ભીડ હતી તમે અનુમાન મારી શકો છો. વોટ એવર, આપણે અત્યારે મંદિરમાં આવ્યા છે, તો દર્શન કરીએ ફટાફટ. આપણે સીડી ચડી રહીએ ફટાફટ અને મંદિરમાં જઈએ અંદર. આ મંદિરની આગળ એક ઝાડ છે, હું આ ઝાડની વિશેષતા તમને પછી કહીશ. ત્યારે આપણે માતાજીના દર્શન કરી લઈએ.
તો સામે લખ્યું છે ખોડિયાર માતાજી માટેનો પ્રવેશ. ત્યાંથી મંદિરમાં અંદર જવાય છે અને હવે ફટાફટ આપણે અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ. મને ખબર છે તમને પણ બહુ આતુર તો માતાજીના દર્શન કરવા, તો જઈએ અંદર ને દર્શન કરીએ માતાજીના. ભીડ છે આજે પણ દર્શન તો કરીશું. તો આપણે મંદિરમાં આવી ગયા છે ને, હવે ભીડ છે થોડીક, તો જઈએ આગળ અને દર્શન કરીએ માતાજીના. આગળ જગ્યા છે કે નહીં ખબર નહીં, પણ ભીડ છે આગળ. આ સોમવાર તો મને લાગે નથી એટલી બધી ભીડ હશે, પણ છે વોટેવર. અમે થવાય અત્યારે માતાજીના દર્શન કરીએ. તો સામે ખોડિયાર માતાજી છે અને એના બે બહેનો છે, તથા બાજુમાં મેરડી માતાજીનું પણ મંદિર છે અને સોરન માતાજીનું પણ મંદિર છે. તો દર્શન કરી માતાજીના દર્શન કરી દીધા છે અને પ્રસાદી લઈ લઈએ, કેમ કે માતાજીના મંદિર આવ્યા પછી તો પ્રસાદી ન લઈએ તો એનો કોઈ અર્થ નથી. માતાજીના દર્શન કરી ચૂક્યા છે અને દર્શન કરી ચૂક્યા પછી હવે આપણે શ્રીફળ વધીશું. શ્રીફળ વધેવાનું અહીંયા જ છે સામે, તો ત્યાં જઈને શ્રીફળ વધીએ. પછી ઘર તરાઈ જઈને ત્યાં જે એકદમ પવિત્ર છે એ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે શ્રીફળ વધી શકો છો આ પથ્થર ઉપર. તમે જે સામે વૃક્ષ જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય વૃક્ષ નથી, એક અલૌકિક વૃક્ષ કહી શકાય, એક અસાધારણ વૃક્ષ. આ વૃક્ષની ઉપર એક ત્રિશૂળ છે, બહુ થાકું દેખાય છે પણ હવે દેખાય છે તમને. તો એ જે ત્રિશૂળ છે દર વર્ષે એવું માનવામાં આવે છે આ વૃક્ષ ઉપરનું આ ત્રિશૂળ દર વર્ષે 1 ઇંચ વધે છે. યસ, મને પણ હું જ્યારે જાણ્યું ત્યારે થોડુંક આશ્ચર્ય થયું. આ વૃક્ષ પરનું આ ત્રિશૂળ દર વર્ષે 1 ઇંચ વધે છે તેવી માન્યતા છે ગામની, એટલે માટીની, ખોડિયાર માતાજીની. અને આ વૃક્ષ એકદમ સાઈડ છે મંદિરમાં, મંદિરની એકદમ સાઈડની બાજુ છે આ વૃક્ષ અને ખૂબ મોટું છે, તમે જોઈ શકો છો. હવે આપણે મંદિર ઓલમોસ્ટ કરી ચૂક્યા છે. ફોટો પડાવો હે ભગત ભૂતનાળીમાં ત્યાં જઈએ. હા, આ જે ઝાડ છે આ ત્રિશૂળ છે, એક નોટિસ પણ છે કે ઝાડના પાન કોઈ તોડવાનું કે આની ઉપર ચુંદડી ના ચડાવવી. આપણે
મેરી માતાજીના મંદિરે જઈએ, ખોડિયાર માતાજી જોડે મેરી માતાજીનું પણ મંદિર છે, તો એ પણ જોઈએ, એના પણ દર્શન કરીએ. ખૂબ જ સુંદર મૂર્તિ છે મેરી માતાજીની અને ખોડિયાર માતાજીની આ જગ્યાએ. આપણે ભૂતનાથ જોવા જઈએ અને એની સાથે સાથે તમે સામે જે રૂમ જોઈ શકો છો, તે દૂર જોઈ શકો છો રૂમના. એ રૂમ તમને ફ્રીમાં રહેવાની સુવિધા આપે છે અને તમે રહી શકો છો ફ્રીમાં. છે બધું, એક રૂપિયો પણ ચૂકવવાનો હોતો નથી અને ફ્રીમાં રહી શકાય જેટલું તમે ચાહો એટલું. અને સામે ભૂતનાથ છે તો ત્યાં પણ જઈએ તો તમે જોઈ શકો છો 70, 71, 72 થી 74 રૂમો છે, નંબર આપેલા છે. તો અહીંયા ફ્રીની રહેવાની સુવિધા છે અને સામે કોઈ દેખાતું નથી. અત્યારે 11 વાગી રહ્યા છે, આઈ થિંક 11:30નો ટાઈમ છે, 11:30 થી 2નો નીચે એવું બોર્ડ હતું. નજારો મસ્ત છે, આજુબાજુ પણ કોઈ જ નથી, સુમસામ છે. તો આપણે થઈ ગયા અને જોઈએ સામે જે તમને દેખાઈ રહ્યું એ ભૂતનાથ છે. ત્યાં સુધી કંઈ જ છે એની અંદર દેખાઈ રહ્યું. અને જઈએ અંદર અને જોઈએ કેવું છે, કેટલું વિશાળ છે, કેટલું મોટું છે, કેટલા લોકો માટેનું છે. કેમ કે અહીંયા આए दिन તહેવારે કે રવિવારે ઘણી ભીડ જોવા મળે. પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી મંદિરમાં, એટલી ભીડ હોય છે. તો એટલું જ મોટું છે પ્રસાદ કેન્દ્ર પણ. જુઓ તમે, કોઈ છે નહીં અત્યારે, કેમ કે આપણે વહેલા આવ્યા છે, કેમ કે શૂટિંગ કરવાનું હતું એટલે થોડાક વહેલા આવી ગયા આપણે. સામે મસ્ત માતાજી ખોડિયાર માતાજીની મૂર્તિ પણ, ખોડિયાર માતાજીની મૂર્તિ અને 7 બહેનોની મૂર્તિ છે. એ ભવ્ય મૂર્તિઓ રાખી રહી છે, મસ્ત એની 7 બહેનો અને પોતે એવી મસ્ત સુંદર મૂર્તિઓ છે. તો ભૂતનાથમાં છે મૂર્તિઓ અને ભૂતનાથ પણ ઘણું મોટું તમે જોઈ શકો છો. સામે પણ માતાજીની મૂર્તિઓ છે. આપણે મંદિરની બહાર આવી ચૂક્યા છે, જ્યાંથી આપણે શરૂઆત કરી હતી મંદિરની અંદર બહાર એ જ જગ્યાએ આપણે આવી ચૂક્યા છે પાછા. અને એ જ જગ્યાની એકદમ સામે છે ઘરધરો. આપણે અહીંયા તમે મગર જોઈ શકો છો. ખોડિયાર માતાજીનું વાહન છે મગર. તો મસ્ત સુંદર વાહન છે અને એકદમ ઘરધરાની આગળ જ છે. તો એ પણ સુંદર લાગી રહ્યું છે. અને તમે પાણી જમાનામાં એક બાદશાહ હતો અને એ બાદશાહે બહુ મતલબ કે બહુ બધો પ્રયત્ન કર્યો, 50 પ્રયત્ન કર્યો આ જે ઘરધરાનું કામ છે એને સુકવવાનું, પણ આ ક્યારેય સુકવ્યું નહીં. અને ત્યારે તેને આ બધા પ્રયત્નો કર્યા પછી માતા ખોડલે, માતા ખોડલે પાણીની નીચે સોનાને હીરોને ઝૂલતે એ બાદશાહને સાક્ષાત દર્શન આપ્યા. એવી આ ઘરધરાની માન્યતા છે. એવું આનું મહત્વ પણ છે. આ સાથે સાથે પાણી, આ ઘરધરાનું પાણી એટલું સ્વચ્છ છે કે આને પીવામાં આવે છે. તે માટે ગામના લોકો છે એમના ઘરે આ પાણી પહોંચે છે. એ પીવાનું પાણી છે, માટે આ પાણીમાં કચરો ના કરવો. ઘર તરફ થઈ ગયા. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, એન્ડ શેર કરી દેજો. હું તમને મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.